કેમ આજે આટલા બધા ગુસ્સે થઈને આયા છો? મૂક ને, અત્યારે મારે વાત કરવાનો મૂડ નહીં. અરે શું થયું એ તો કહો પણ. મારા છે ને નોકરી હવે કરવી નહીં, મારાથી સહન થતું નહીં હવે. કેમ શું થયું? કોઈ જોડે ઝઘડો કરીને આયા છો? એ તો કંપની વાળાએ 9,000 માં ખરીદી લીધા હોય ને એવી વાત કરે છે. પગાર આપવા છે તો કામ કરવું પડે કે નહીં? તું ખોટી સલાહ ના આલે ભાઈ. હવે તારો ધણી ધંધો કરશે. શું ધંધો કરશો એ તો કહો. પકોડીની લારી કરીએ તો કેટલું મળે? 500 રૂપિયા તો દરરોજના મળી જ જાય. હવે તમે પકોડીનું કરશો એમ ને? કોઈ પણ ધંધો નાનો ના કહેવાય, ધંધો ધંધો કહેવાય. અને અત્યારે ખાણીપીણીમાં બહુ તેજી છે. આપણે નાસ્તાની દુકાન કરીએ. કેમ આવા વિચાર કરો છો? તમારી નોકરી છોડી દેવાનો ઈરાદો છે? અરે હા, છોડી દેવાની છે એટલે તો ધંધાનું વિચારું છું. એટલે ટૂંકમાં તમારે ધંધો જ કરવો છે એમ ને? વાંધો નહીં, કરી નાખો ધંધો તમે. આ વખત ધંધો જ થઈને રહેશે. અને જોરદાર નાસ્તાની દુકાન ના બનાવું ને તો મને યાદ કરજે. આપણે સરસ દુકાન બનાવીશું, પણ તમારા જોડે પૈસા કેટલા છે એ તો કહો. 10,000 જેવું રોકડા પડ્યા છે અને 20-22,000 જેવું ખાતામાં પડ્યું હશે. 30,000 માં તો ખાલી દુકાનની ડિપોઝિટ જ ભરાશે. બીજું બધું કેમનું કરશું એ તો કહો. અરે એ તો બધું થઈ જશે. તમે છાનામાના નોકરી ચાલુ રાખો. શેઠિયો મારે ને તોય નોકરી તો કરવાની જ છે. અને મારા દાગીના તમારા જોડે પડ્યા છે ને એ મને આપી દોજો. મારા મમ્મીને ઘેર મોકલાઈ દઈશ. નોકરીવાળા તો નોકરીવાળા, હવે તો ઘરવાળાને મારી ઉપર ભરોસો નહીં રહ્યો. મારે તને કંઈક કહેવું છે આજે. શું કેવું છે કહો. હું 5 દાડાથી જોઈ રહ્યો છું, તું નવરાત્રીમાં તૈયાર કેમ નહીં થતી? આનો જવાબ આપું પણ હું પહેલા કંઈક કહું. હા બોલ. હું એ 5 દિવસથી જોઈ રહી છું. બધા પોતાના બૈરાન પાર્ટી પ્લોટમાં લઈ જાય છે. તમે મને લઈ ગયા? અલ્યા પાર્ટી પ્લોટમાં જઈને કરવાનું શું હોય? ફોટા પાડીને ખાલી મૂકવાના ડે 1 ડે 2. અને એટલી ભીડમાં ગાવાની ના મજા આવે. એ બધું તો કરવું પડે. ફોટાય મૂકવા પડે અને વિડીયોય મૂકવા પડે. અલ્યા નવરાત્રી ગરબા ગાવા માટે હોય, ગરબા ગાઈને આનંદ લેવાનો હોય. ફોટા ને વિડીયો મૂકીને આનંદ લેવાનો છે? એ બધી પંચાયતમાં તમારે નહીં પડવાનું. મને પાર્ટી પ્લોટમાં લઈ જશો ને તો જ હું તૈયાર થઈશ, બાકી નહીં થવું. આ પાર્ટી પ્લોટનું લઠ્ઠું તો લોકોના ઘર ભગાવશે.